કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને મમ્મી ચા નાસ્તો કરવા બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો હવે ઉઠે કાલા ખદાડાને થાક લાગ્યો એટલે ઉઠીને બ્રશ કરી બે નાસ્તો કરવા બેઠા, પછી નાવા ધોવાનું કરી કોફી બનાવે. તો હું તો નાહી લીધું હોય તો હું પણ ચા નાસ્તો કરી દઉં અને જમીને એની કોફી બનાવી દીધી છે અને દીવાબત્તી પણ કરી દીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સવાર થઈ ગઈ, કોફી બનાવવાની, ચા પીવાની, નાસ્તો કરવાનો. હવે જેવું દવા લીધી ભાઈ સારું દવા લીધા ભાઈ સારું થાય. ના તો હજી તબિયત એવી હોય તો ભાઈ એ તો થોડુંક કહેવાનું, બધું એક દાણા થોડી મટી જાય. બરાબર. તો મેં પણ ચા નાસ્તો કરી દઉં. જો ગાઈસ હાલ જ એને ચશ્મા પાડ્યા. પાડજે, ફરીથી પાડજે. અહીં જો હા કરજે એ રીતે અમે એક્શન કરજે. હું કાચ પકડી હા સવાર નહોતું આવ્યું પાણી, હવે આવ્યું. તો હવે જમીન જશે લાઇબ્રેરી અને કે કહાની તારી કે સુખ દુઃખની કહાની કે તે હાલ કોક કીધું શું દુઃખ ભરી કહાની એમ બોલ્યો. એવું કીધું. બોલ દેવા તારી કહાની. હા હા પણ એના માટે ઓલો નીકાળવું પડશે ને. શું આ રહ્યું ના ઈયો પણ તો નહીં આવે, તો ધીમું ધીમું તો ઉપર નહીં ચડે બધે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધીમું ધીમું નહીં આવે ને. ઈયો નહીં આવે, પોણી એટલું આટલું ધીમું આવે એ નહીં આવે. પણ ડાયરેક્ટ પેલા ટોકેથી લગાવી દે તું તાર, એટલે ટોકેથી ભરી દે. હું વાહનને કસી નાખું. એક રીતે થઈ જાય. એક રીતે ઓમાં પાઇપ લગાવી દેવાનું, ખેંચી લેવાનું પાણી એ સાઈડ, અને આમાં આવે આમાંથી પાઇપમાં જાય. હા સમજી. હું કહું એમ તું તારું મગજ માં નહીં દોડાવે. અરે મસ્ત દોડે મારું મગજ. ઉપરનું પાણી ના વાપરવું પડે અને શું કહેવાય બધે પાણી લાવી દેવાય. તૂટી જાય ના તૂટે, બધી કંપની નાખે. તો પછાડીએ એકવાર જોરથી. શું કહે એમ તો તૂટી જ જાય વાત કરે છે. તું કે કંપની ના હે તો પછી કંપની ના છે, કંપની ના. અમને કોઈને જોતું હોય તો આપી દઉં. આ તો પોણી હેડ જાજા મૂકજો બધે. તો ગેસ દૂધ આવ્યું હતું, દૂધ ગરમ કરી દીધું હોય અને પાણીની પાઇપ લગાવી દીધી અને પાણી આવ્યું તો એ નીચે ચાલુ કરી દીધું હોય એટલે ભરાઈ જાય નીચે. થોડું ખાલું હોય ને એટલે. વાગી ગયા છે 11:15. કપડાં ધોવાઈ ગયા, વાસણ થઈ ગયા છે અને હવે કચરા પોતું બાકી છે ગાઈસ. તો ચલો કચરા પોતું કરી દઈએ, પછી રસોઈનો ટાઈમ થાય તો રસોઈ કરી દઈએ. પાર્થ ગયો છે કંઈક એના કામથી ગયો છે, કોલેજમાં ગયો એના કામથી. તો ચલો આપણું સવારનું કામ પતી ગયું છે ને હવે અત્યારનું કામ બાકી, તો કચરા પોતું કરી અને પછી રસોઈનો ટાઈમ થાય તો પછી રસોઈ કરીએ. તો ગાઈસ મમ્મી હે ને શક્કરટેટી ખાવા બે ગયા, ભૂખ લાગી, કાપી લીધી. કાલની પડી કાપી કાલની સમૂહ આવી ગયો ઘરે. 15-20 મિનિટનો રસ્તો, અડધો કલાક તો 40 મિનિટ ઉપરનો થઈ ગયો. બહુ ટ્રાફિક હતું આજ તો એટલે. તો ટેટી કાપીએ તો ટેટી ખાઈ લઈએ. મને ભૂખ તો લાગી જ છે એટલે ભૂખ લાગે. પોતું કરતી હતી પણ મેં કીધું કાપેલી પડી ને થોડી ખાઈ લઉં પછી પોતું કરું. તો ગાઈસ મમ્મી હવે દહીં ભાગ્યું. દહીં જમાઈ હતું તો દહીં ભાગી સાસ બનાવવા માટે. આ થેલીની સાસ છે મારી. દહીં બ્લેન્ડર થી જલ્દી ભાગી જાય પણ બ્લેન્ડર કોણ તરફ
એના પર સાસ સારો આપણે સાસ શું પેલું શું કહેવાય દેશી આવે. વલોણા. આ પાર્થને પદમનાથના 20 રૂપિયાની ટિકિટ લીધી હતી ને એમાં વલોણું આવ્યું હતું. તો આવું તો બરાબર ઓલો. ફોર્મમાં આવી જાય. ઇનામ હોય ને 20 વાળું એમાંથી લાગ્યું આવ્યું. પદમનાથનો મેળો હતો ને એમાં ટિકિટ લીધી હતી. ના પાડતા કે નહીં લેવી તો ના રોઈને લીધી હતી. ખાસા વર્ષ થયા. નોનો હતો યાર તો થોડી ખબર હોય એવું ના બધું. એવી ખબર હતી નોનો એટલે કોઈ હાવ નોનોય નતો તો તું સમજણો હતો. એ તો હું સાયકલ પાડી જતો ઈ કણ એટલે. સાયકલ આલે 20 રૂપિયા કોઈ સાયકલ આલે ગાઈસ. તો એક બોલ પેન આવી હતી મોટી બધી. હા મોટી બધી બોલ પેન આવી હતી. હા અને બીજી વાર લીધું ને તો ઝીણ્યું ઓને હમણાં ઝીણ્યું કઈ. એ તો પણ બોલપેન તો બહુ ટાઈમ પહેલા આવી હતી એની એ પહેલા. તો હારે આ રીતે 20 રૂપિયામાં આમ તો 10 રૂપિયાની મળે લારી તો 10 રૂપિયાની મળે. ઈ કહેવાય. ડબલ ભાવ લીધો. તો ગાઈસ એક્ટિવા ધોઈ દઈએ બહુ ટાઈમથી ધોઈ નહોતું. પાણી સાબુવાળું કરી દીધું હોય અને આયરું સ્પંચ વાપરવાનું. પેલું હે ને આખું પલાળી દીધી એક્ટિવા. હા ડોલ લઈ જા. હા. ગુલાબી ડોલ ને ટપ. હા અને આખું એક્ટિવામાં બધું પલાળી તો પછી પૂછો ઘસવાનું બધે આઈને ને બાઈને ને આગળ ગવંડર ને બધે. પછી એક હાથું બીજું કો તો કપડું કોક લઈ જજે એનાથી લોખવાનું. હા સૂકા પાણી તો માટી નેચો ને એ સૂકા પાણી પૂરી. હા તો ધોઈ દઈએ અને અમે લોટ વધારી ક લોટ ગોધી ડુંગળી બટાકાનું શાક કરું કહું. ડુંગળી બટાકાનું બરાબર. ઉનાળાનું સ્પેશિયલ શાક. કો તો બટાકા કો તો ડુંગળી બટાકા કો તો એકલી ડુંગળી. બરાબર તો હું એક્ટિવા ધોઈ દઉં. તો ગાય શાક વઘારી દીધું હે ડુંગળી બટાકાનું શાક કર્યું તો શાક વઘારી દીધું લોટ બોધી દીધો અને દૂધ પણ ઠરી ગયું છે તો ફ્રીજમાં મૂકી દઈએ દૂધને. તો પાર્થ એક્ટિવા ધોવે છે બહાર. ચલો જોઈએ કારણ કે ટોયટી ઉપર કલર બહુ જ નાખ્યો હતો ને બહાર ગયા તો પાસે અને વળી રમે ત્યારે બહુ કલર નાખ્યો હતો તો કલર થયું અને ફુવારો મારીને ધોયું જ હતું પણ જોયું નહોતું. હવે પાણીની શાંતિ થઈ ગઈ છે તો ટોકું ભરેલું છે બાજુમાં. તો કેટલું ધોયું રિક્ષા ઉપર એટલે દેખાતું નથી. ધોઈ ગયો ધોઈ નાખ્યું. આ પાછળ હજુ બધું ધોઈ દીધું ને અરે ધોઈ જ ખરી પણ એ પાછું એવું જ થઈ જાય. આ માટી હજુ તો બધું પેલો વાયર ના કશે કૂચો પેલું શું હતું આયરું આયરું કે આ માટી ભરાઈ ને એ એમાં ભરાઈ જ જાય કારણ કે આમ એ તો પણ હરખું ધોઈ દે તો નીકળી જાય. એટલે પાણી રેડી ને એમ કરે એટલે નીકળી જાય. જો એક્ટિવા ધોઈ દીધી અને સરસ કેવું થયું તું જો આરે કલર બેસ્ટ દેખાતા હોય તો કલર એથી નહીં ને આ વાદળી કલર ઓલું લગાવવું પડશે. અરે કલર જ જતા નહીં બધા અલગ થઈ જાય કલર. આ કલર અલગ બદલાઈ ગયા કલર નહીં એ તો ધોયું કલરનો કલર બદલાઈ ગયો. હજુ ઓલું લગાવવું પડશે ત્યાં ને લગાવી દો તાર ટપ લાવવાના તો ટપે થોડું ઉપર રેડે ગયો ને તો મસ્ત ધોવાઈ જાય. આ ના કમ નું તો રેડ દે પાણી. શું ચાવી હાલ દો એક્ટિવાની તો એક્ટિવા ચાલુ કરી દે. લે ચાલુ કરી દે એક્ટિવા ચાલુ કરી દે ને એટલે કમ્પ્લીટ જ હોય એમાં કોઈ પોણી ના જાય આપણે તો એ તો પ્રેશર શું થયું નીચે ઊંઘી દાદાગીરી કરે. એક્ટિવા ધોઈ દે તું. તો ગાઈસ એક્ટિવા ધોઈ દેતો હતો અને આટલે તડકે મૂકી દઉં પાણી બધું નીકળી જાય ને એટલા માટે બધું નીકળી ગયું એટલે હવે અંદર લાવી દઈએ ના કપડાં અંદર લઈ જવાના અને ખાટલો ઊભો કરી દઈએ એટલે આટલે આવી જાય.
તો ગાઈસ કોનો પેલું રમે દડાથી પેપરનો દડો બનાવ્યો, એ ઓલું તૂટી જાય. હંદા નહીં હો, ખુલ્લે આમ જ ઉપર મોઢા ઉપર મારવાનું. હા બચી જઈ હું યાર, બચી ગઈ. લેજો દડો. તો કાનાના સ્કૂલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હતું, તો એને પેપરમાંથી દડો બનાવ્યો. ના અડી તારી ચમ નહીં અડધી, એ દોડાય ના અડી નહીં અડી ભાઈ. જમવાનું બની ગયું અને જયમીન પપ્પા બેસી ગયા જમવા. શું? હા તો મમ્મી રોટલી બનાવે રહી અને શાક બનાવી દીધું ડુંગળી બટાકાનું. છાશ છે, થેલીવાળી છાશ અને વલો વેચતી દહીં ભાગ્યું તો એ. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ મેં જમી લીધું, જમીને પણ જમી લીધું, મમ્મી જમે હતી. ખાવાનું ઓછું ખવાય ને છાશ વધારે પીવાય રહી. અને એમાં છાશનો મસાલો હા અને વલોવેલી છાશ દહીંવાળી એટલે. તો ગઈ 4:30 વાગવા આવ્યા અને મમ્મીએ ચા બનાવવા મૂકી દીધી. 4-5 દિવસ ઉપર થઈ ગયું છે. આજ કોઈ હે ને ઠંડુ એટલે પણ એ ના પીવે આખો દાડો. જો ગાઈસ આયરો બાટલો ના તો નાની બોટલ આવી હતી હંગાત. જો હે સવારે તો ખાધું તો એટલે જ ને. એક મિલ્ક શરબત હે અને એક કયું જીરા પાણી ને બધું મિક્સ કરીને અને એક મિલ્ક છે પેલો આ હા મિલ્ક બંનેમાંથી એકાદું મિલ્ક શેક. આમાં તો લખેલું નહીં પાવ, બંનેનું એક જ જેવું લખેલું હોય પણ કલર ફરક છે અને સ્વાદમાં બંને અલગ. બાકી બંનેમાં એક જ જેવું ઓલું નાખેલું હોય. હા આ રહ્યું બનાવવાનું લખેલું કે કઈ રીતે બનાવવાનું આ બધું. આમાં ને આમાં બોટલમાં એક જ જેવું લખ્યું. પણ દૂધનો ને એવો કાટોનો પતળો એવો છે, મિલ્કનો જાડું એકદમ. આજ મૂક્યો કે નહીં બરફ? એ પડ્યો છે તપેલી, બરફ પડ્યો હોય. ચા પીને ગોદડાને કવર ચડાવવાનો નહીં, પેલા 2 ગોદડા ને આરે 2 ગોદડા 4 ગોદડા કવર ચડાવી દઈએ, પછી કપડાં વાળી દઈએ, પછી વાસણ ઘસી. તો ગાઈસ મમ્મીએ કપડાં વાળી દીધા હતા અને હવે ગોદડાને કવર ચડાવે. એટલે હું ગોદડું જ બોલ્યો. તું વાપરતી નહીં એટલે. તું વાપરતી નહીં એટલે. હા તો હું બોલ્યો હું ને ગોદડાના. હું કમ્પ્લીટ બોલ્યો, તને ના સંભળાય તો હું શું કરું? એ શું વચમાં તારે કોણ બંધ થઈ ગયું એટલે આ પોતાનો પ્રોબ્લેમ હોય ને બીજાને કે હજો તાણા પ્રોબ્લેમ હોય પોતાના નોમ બીજાનું વાળવાનું. ફટાફટ કોમ પતી જાય. તો ગાઈસ મમ્મી હવે બીજું કવર બનાવે. એક આ લીલું ને એક આ પીળું. 2 ગોદડા નવા કવર. તો ગાઈસ એક કવર બનાવી દીધું, આ બીજું પણ બનાવી દીધું. હવે આને થોડીક સિલાઈ માર્ક બાકી આ સાઈડની. 6:30 વાગવા આવ્યા.
બહુ બેહાતું નહીં હંસે એટલે કોમ વગરનું હંસે બેહાઈશું શું કરવાનું છે સીવાનું કેવો બે ગયો જાન કહી દે કના એ છોડી એ કના છોડી એ છોડી એમ તું ના છોડી આમાં આવું છોડી એ છોડી કેજે જાને 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 છોડી આ છોડી એ છોડી હા યાર છોડી એ છોડી એ છોડી એ પેલા ભીઓ શું કરે છો એ પેલા કાકા શું કરે જાન કહી દે છોડી કાલ જબર બોલતો તો છોડી માઉએ માઉએ ભેગા કરારો આ બધા લઈ લે એ કાના આ બધા નીચે પડેલા લઈ લે આ બધા વેણ દે લલ્લુ નવું નવું શીખે જાય રો રોજ બોતી દઈએ હેડ હેડ ઓલી હોકાળે બોતી દઉં લલ્લુ બોલ લલ્લુ બોલ બોલજે લલ્લુ અર્જુન તો બોલ મોટું ચેવું કરે હારો એકાનો એકાનિયા એ લોટ બોલજે એ ગાના હા એ લોટ બોલજે જમ બોલ લો લોટ બીજું શું આવડા બીજું શું બોલ કાકા લલ્લુ આલો કે લલ્લુ આલો કે એ એમના હાથમાં શું હોય એમના હાથમાં શું હોય આ પકડજી નહીં બોલે હા એ ગાડી હાડી આ નીચેનો લઈ લે ભેગા ભેગો એનો જ લીધો બસ તો ગાઈસ મમ્મી વાસણ ધોવા બેસી ગઈ છે અને જમી પણ આવી ગયો લાઇબ્રેરીથી અને હવે કોફી બનાવશે તો એવું તો બહાર નાસ્તો કરીને આવ્યો છે એટલે હા બોલ બોલ સાચું ને હા જો હું કહેતો હતો ને ખબર જ હોય તું કીધું ને એનું પરથી જ ખબર પડી ગઈ હા મને ભૂખ લાગી હતી મને ભાવતી હતી મેં ખાધી હા પણ તે કીધું ને એનું પરથી જ ખબર પડી ગઈ એમ શું કે તે કીધું ને એનું પરથી જ ખબર પડી ગઈ કે આજ કોફી નહીં પીવી એમ બોલે ને એટલે જ મૂન જમીને જઈએ છીએ બહાર કામથી અને મમ્મીએ તો પાણી ભરીને હવે બહાર આવી ગયા નવરીથી હવાર આવી હવે ઘડિયાળ બેસવાનું પાછું વધવાનો ટાઈમ થઈ જાય હા ઘડિયાળ ફોન કરી તો ગાઈસ હું ઘરે આવી ગયો હતો અને આવીને દીવાબત્તી કરી દીધી અને મમ્મી લસણ ના ડુંગળી અને બટાકા સમારે પુલાવ બનાવે પુલાવ બનાવે વટાણા નાખું ના વટાણા શું એડાઈ ગળે અડાઈ રહી અડાઈ ચડી જાય ગળેથી જ નહીં ઉતરતા ગળી જાય એટલે ઉતરી જાય મોટાઓથી જ જતા રહે પણ ભગવાને પછી બત્રીસ આપ્યા છે ચાવવા માટે પણ હું શું કહું રહ્યો મોટામાં તો જતા રહે પણ મોટેથી પછી ગળામાં નહીં જતા એમ કહું રહ્યો હા રેડ નાખવા જ નાખજે શું તો સાસ ના પડી છે સાસ શેર ને એક થેલી બપોર લાવી હતી વ્હાઈટ કઢી અને પુલાવ ગળી કઢી તો ગાઈસ પપ્પા કરિયાણાનું લિસ્ટ બનાવે છે યુદ્ધ થાય છે ને તો આપણે કોઈ યુદ્ધ થાય તો લડતા લડતા એટલે શું કે ગેટ ગેજેટ આવે તો અંદર વાટીને રોધીને ખાવા થાય ને બધું પડ્યું હોય તો પછી કિલો રહી આપણે તો કોઈ નડે એવું નહીં તો ગાઈસ જમવા બેસી ગયા અને જમવામાં છે કઢી
અને પુલાવ અને છાશ. દૂધ તો આજ નહીં હોય કદાચ. દૂધ છે પણ ખાવું હોય યા નહીં આપણે નહીં ખાવું દૂધ તો જમવા થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું અને મમ્મીએ બધું મૂકી દીધું. હવે પોતું કરે હે અને હવે પથારી કરી દઈએ. ઊભો થાય હેડ હવે. હા ઓટો મારવા થઈ હા ઓટો મારો. પંચાયત કરવાની બાર હમ પછી તમારી ફૂટવાનું તે 8 વાગે ઉઠવાનું. અરે કોક જ વખત એવું થાય ને 8 વાગે ઉઠીએ એમ. બાકી આમ તો વહેલા જ ઉઠી જઈએ છીએ તો ને. આપણે કેટલા વાગે 9:30 હુઈ ના હુણા 10 વાગતા ન હુંજે હા હુણા 10 વાગતા હુઈ ગયા તે ખબર ગાડો ઉગ્યો બેલો હા આગળ થાકે ને આ જોજો બે ના હું કહું છું અવાજ ધીમો કરવાનો ઈશારો કરું તો એ જોજો કેટલા ઊંચા અવાજ થયો આપણું. તો ગાઈસ વાગવા આવે છે 12. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.